મારા જીગરજાન મિત્ર એવા દરબાંગના મિત્ર વિરેનભાઈના ચિરંજીવી દેવર્ષના પલ્લી પ્રસંગે હું તમે ભેગા થયા છીએ. સમસ્ત પરિવાર વતી, સમસ્ત ગામ વતી આ બધા અમારા મિત્રો છે, એટલે હું આપ બધાનું સ્વાગત કરું છું MS પટેલ સાહેબ. અને સ્વાગત કરતા મારે તમારા સ્વાગત માટે સંજયભાઈ ગઢવી સાહેબ ગાવું હોય તો એવી શક્તિ મંગાલી ગાવો અમેરિકાથી આવેલા મહેમાન છે.
વધાવો પ્રવીણભાઈ વેગડને. એમની અંજારની કોયલ અહીંયા વાગે છે, ઓસ્ટ્રેલિયામાં વાગે છે, કેનેડામાં વાગે છે, અમેરિકાથી વાગે છે. આ બધા અમેરિકાના મહેમાનો અમારા એને સાક્ષી છે, નીતિશ કુમાર ને બધા. અને વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશનના સીઈઓ અમારા મિત્ર ચેરમેન મિહિરભાઈ બ્રહ્મભટ્ટ એ પણ અમેરિકાથી આવ્યા છે. એનો વધાવો તાળી ખાસ. એટલે આ કોઈ ઇન્ટરનેશનલ ડાયરો છે ભાઈ પટેલ સાહેબ. હવે ઇન્ટરનેશનલ ડાયરો મારા પ્રોગ્રામમાં કે સાયરામાના પ્રોગ્રામમાં તમને આવા માનવંત મહેમાનો, કારણ કે અમે પ્રેમના માણસ છીએ. અમે માત્ર વ્યવસાયના માણસ નથી. આ પરિવાર સાથે, આ ધર્માંગભાઈ સાથે, બધા સાથે પ્રેમના નાતા સંજયભાઈ. ત્યારે આ રચનામાં અનહદ નાદની વાત છે. મારો થોડો ઘણો સંગીતનો અભ્યાસ છે, સંગીતનું શાસ્ત્ર હું થોડું ઘણું સમજુ છું. ત્યાં સુધી મને ખ્યાલ છે કે આખી જિંદગી ક્લાસિકલ મ્યુઝિક એટલે કે સંગીતનો રિયાઝ કરવામાં આવે, કોઈ સદગુરુની કૃપા મળી જાય તો બહુ તો નાદ સુધી પહોંચી શકાય. ખૈરામભાઈ, આમાં અનહદ નાદની વાત છે ને અનહદ નાદ એક બ્રહ્માંડ નહીં, આવા 14 બ્રહ્માંડ છે. તખતદાર નલગારીના કહેવા પ્રમાણે એ 14 બ્રહ્માંડમાં દેવનો દેવ મહાદેવ સિવાય કોઈની ત્રેવડ નથી અનહદ નાદ જગાવી શકે સાહેબ. હું તમે નાદ સુધી પહોંચી શકી, બાકી અનહદ નાદ માટે શિવ 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 શિવ
50% માણસોના હાથ નીચા રહી ગયા. જુનાગઢના શિવરાતના આ હાથ ઊંચા કરી શિવની શરણાગતિ સ્વીકારી લેવાનો અર્થ એનો મતલબ એનાથી શું પ્રાપ્ત થાય એની મારે એક નાનકડી વાત કરવી છે. બે હાથ ઊંચા કરી શિવની શરણાગતિ સ્વીકારી લેવાથી જગતમાં 3 જ પ્રકારના દુઃખ છે: આધિ, વ્યાધિ અને ઉપાધિ. એ 3માં જીવનના તમામ દુઃખો આવી જાય. આ 3ય દુઃખોનો ભાંગીને ભૂકો કરી નાખે મારો ને તમારો બાપ સોમનાથ, ભૂતનાથ, ભીમનાથ, જે તમે કહો, ગિરનાર વાળો, કૈલાસ વાળો, જે મહાદેવને માનતા હોય. કોઈને શારીરિક, આર્થિક તો બહુ હતું, હમણાં 2 મહિનાથી સારું થયું છે, નકર અમે જ હતા પેલા આર્થિક. હા, પટેલ સાહેબ ઘણા મિત્રો વાત કરતા કોવિડમાં, સાયરામભાઈ કોવિડની વાત કરીને કે કોઈને 50% ધંધામાં નુકસાન, કોઈને 40%, કોઈને 70%, અમારે તો 100% ઘરે ઓનલાઈન કરતા હતા. ઓનલાઈનમાં થોડો કોઈ આ ઘોર કરવા આવે. એટલે કોઈને શારીરિક, આર્થિક, માનસિક, વ્યાવસાયિક, રાજકીય, સાંસારિક કોકને દુઃખ હોય, કોઈના થાતા ન હોય, તો મારા બાપ ચામુંડા માના સાનિધ્યમાં બેઠા છે. બે હાથ ઊંચા કરી શિવની શરણાગતિ સ્વીકારી લો, ભાંગીને દુઃખોનો ભૂકો ઉભા હજી વાર છે, હજી વાર છે. કોઈને જગતનું કહેવાતું દુઃખ ન હોય, બિલકુલ દુઃખ ન હોય, આમ બેઠા રહેજો. પણ ક્યાંક મારા બાપ ખૂણે ખાંચરે કોઈ પણ પ્રકારનું દુઃખ હોય તો બે હાથ ઊંચા કરી આ ચામુંડમાની પલ્લીમાં પુકારી લેજો. આદિ અનંત શિવ ભોલે મહાદેવ, હર 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 હર. એક વસ્તુ હજી ચૂકી ગયા, તમને સમજાવું. આ બધું સમજવાનો કાર્યક્રમ, એવું નથી કે મને સમજાઈ ગયું તમને ખબર નથી. ડિટેલ્સ ખબર છે મને, મારી પાસે જ્ઞાન નથી. ડિટેલ્સ, આ ડિટેલ્સ હોવું ને જ્ઞાન હોવું એ અલગ વસ્તુ છે. બે હાથ ઊંચા કરી, હાથ ઊંચા કર્યા, પણ બોલવાનું છે હર હર સાહેબ, કારણ કે અંતરના ઊંડાણથી કરો છો હાકલો તો ઢીંગલો ચીથરા તણોય ધૂણે યાર, ઊંડાણથી કરો. અને અમેરિકાના મહેમાનો છે એટલે યાદી કરી દઉં કે અમેરિકાના કાર્યક્રમમાં તો વધુ વાત કરવી પડે. એમને તમે કેમ છો કહો તો મજા આવે, ગાવાની વાત તો પછી કેમ મારા બાપ મજામાં એમ કહતા તો એમને એમ થાય શું કરી નાખીએ અમે. નામ લેવાનું એટલા માટે છે કે વિશ્વ વંદની સંત પૂજ્ય મોરારી બાપુ કહે છે કે કળિયુગમાં 9 ભક્તિ માયલી એક ભક્તિ છે નામ સ્મરણ ભક્તિ. અને કળિયુગમાં નામ સ્મરણની ભક્તિનો મહિમા મોટો છે. આપણે કાંઈ ન થાય તો રામ રામ કરો, શ્યામ શ્યામ કરો, માતાજી જે તમને માનતા હોય ને. પણ નામ સમોવડ કો નહીં, જપ તપ તીર્થ જોગ. સંત મહાત્મા ઈશ્વરદાસજી હરિરસ નામના ગ્રંથમાં લખે, નામ સમોવડ કો નહીં, જપ તપ તીર્થ જોગ. નામે પાતક છૂટ છે ને નામે નાશે રોગ. નામ લેવાનો મહિમા છે એટલો જ નામ લેવડાવવાનો મહિમા છે. આપણા ગુજરાતમાં, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડમાં, હિન્દુસ્તાનમાં એવા કથાકારો લાખોની સંખ્યા, લાખોના ભક્તોના મેળાવડા હોય, એમાં રાધે રાધે કરતા હોય, હરિ હરિ કરતા હોય, શિવ શિવ કરતા હોય, રામ રામ કરતા હોય. એટલે નામ લેવાનું મહત્વ છે, એવું જ લેવડાવવાનું મહત્વ છે. એનો નાનકડો દાખલો આપું. સાયરામ દવે છે એટલે મારે હાસ્યની વાત કરાય નહીં, અદભુત મુદ્દો છે. તમને તમે થોડી શાંતિ રાખ. છોકરાને સાચવો ભાઈ, છોકરાથી કંટાળીને તો આયા આવે છે. આયા હામાં એક બસનું અકસ્માત થયું. ડ્રાઈવર ને કંડક્ટર એક સાથે 40 પેસેન્જર વાળી ખાઈમાંથી પડી પ્રવીણભાઈ અને ગુજરી ગયા. ડ્રાઈવર કંડક્ટર બે ભેગા જ હોય. હવે યમરાજાને દ્વારે આવ્યા ભાઈ, એટલે અહીંયા તો ઉભું રહેવું પડે. આમ કરીને નીતિશ કુમાર આમ કોમ્પ્યુટરમાં જોયું યમરાજાએ. હવે તો અહીંયા આવે ને ભાઈ, અહીંયા પુષ્પક વિમાન 10,000 વર્ષ પહેલા હતા, આપણે પ્લેન 50-100 વર્ષ પહેલા આવ્યા. અહીંયા તો વર્ષોથી છે કોમ્પ્યુટર બધું, પણ કોઈ જઈને પાછું આવતું નથી, કહેતું નથી ને. આવે છે તો યાદ નથી રહેતું. એટલે આમ જોયું, આમ ચોપડો કાઢ્યો, ડ્રાઈવરને કે તમે સ્વર્ગમાં. હવે જેવું કીધું જમરાજા કે તમે સ્વર્ગમાં, એવું તરત કંડક્ટરે બાવડું પકડ્યું. ઉભારો કે જમરાજને કે તમારી કઈ ભૂલ થતી લાગે છે. એ કે આના ભેગો 28 વર્ષથી નોકરી કરું છું, કોઈ દી આને પરમાત્માનું નામ નથી લીધું, કોઈ દી સારું કામ નથી કર્યું, એને સ્વર્ગ મળે ક્યાંથી? તમારું કંઈક જીવનમાં સારું થાય એટલે પહેલો તમારી આજુબાજુ 5 ફૂટ વાળો હશે, કોઈ કર્મ એવું સારું કર્યું નથી. તો જમરાજે કે અમારી ભૂલ થાય નહીં ભાઈ, મને કયો આને શું સારું કામ કર્યું છે? કે આણે બહુ નામ લેવડાવ્યા છે. તો લેવડાવ્યા? કંડક્ટર કે સાચી વાત. યમરાજે આખી માંડની વાત કરી કે આ સવારમાં ડ્યુટીએ ચડે એટલે ફૂલ રેડી થઈ જાય. 60 પેસેન્જર હોય એસટીમાં,
હવે ઈ ધારી જાય ને અણધારી જાય ને અને 60 પેસેન્જર હે રામ હે રામ હે રામ. એટલે આવું આખી જિંદગી એને નામ લેવડાવ્યું છે. એટલે હું કહું છું કે નામ લેવાનું તો મહત્વ છે, નામ લેવડાવવાનું પણ મહત્વ છે મારા વાલા. આપણે ઓલું તો કરવું નથી કઈ ઓલું કરવું. પરમાત્માનું નામ તો શુદ્ધ હૃદય લઈ શકે મારા વાલા. એટલે હર હર નારો એવો લગાડો કે અહીંયાથી તમારા ગામથી હર હર મહાદેવનો પડકારો હિમાલયના ખોપરામાં બેઠેલા ભોળાનાથ પાસે જઈને ગરવા ગિરનારની ગોદમાં જઈને પાછો આપણા ફળિયામાં આવી જાય એવો પડકારો કરજો. આદિ અનંત શિવ ભોલે મહાદેવ હર 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 ઘણીવાર તમને જીવનમાં એવો કોઈક વ્યક્તિ મળે, એવો કોઈક જીવન સાથી મળે, એવો કોઈક મિત્ર મળે સાયરામભાઈ, ત્યારે તમને આ ફીલ થાય કે આ જન્મમાં આવો પ્રેમ શક્ય નથી. આ તમારા ગામમાં જિંદગીમાં પહેલી વાર આવ્યો છું, પણ દરમાંગ મને એમ લાગે કે આ ગામના આ વ્યક્તિઓને બધાને હું ઘણા ટાઈમથી ઓળખતો હોય એવું લાગે, એવું ફીલ થાય. કારણ આજ કા અપના પ્યાર નહીં હૈ જન્મો भाग
प्रगटायो वाको तिलक और भाल चंद्रमा नंद घर अलग जगायो नगर में जोगी आया यशोदा के घर आया कि आके अलग 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 सबसे बड़ा है तेरा नाम वो तेरा नाम भोलेनाथ 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 निकली नंद रानी कंचन थाल धरायो लो भिक्षा जोगी जावो आसन पर बालक मेरो डरायो ओ ना चाहिए तेरी ना 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 चाहिए ना 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 चाहिए तेरी दौलत दुनिया और न माया अपने श्याम का दर्श करा दे में दर्शन को आया नगर में जोगी आया यशोदा के घर आया सबसे बड़ा है तेरा नाम वो तेरा नाम भोलेनाथ 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 हेलो हर 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 महादेव शंभो शंभो शंभो
ભારત વર્ષના આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ અને ગુજરાતના ગૌરવવંતા એવા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ આ સરકારના રાજ્યમાં બેટી બચાવો બેટી પઢાઓનું અભિયાન ભવ્ય શોરથી છેલ્લા 10-15 વર્ષથી ચાલી રહ્યું છે. ભારત વર્ષમાં મને ખાસ ફરમાઈશ છે આટલી બધી દીકરીઓ આ પરિવારની આ ગામની આ મોહલ્લાની છે એ બધા માટે લાડકી ગીત ગાવું છે. મારી નાનકડી એક શરત છે આ લાડકી દીકરીઓ માટે કે તમને તમારી બેન વાલી હોય, તમને તમારી મા વાલી હોય, પત્ની તો હોય જ. જાઓ ક્યાં? કોઈ ઓપ્શન છે તમારી પાસે? કારણ કે એ પણ એના બાપની લાડકી છે. એટલે આ તમામ લાડકી દીકરીઓ માટે તમારા ખિસ્સામાં રહેલો મોબાઈલ ઓન કરો, ફ્લેશ લાઇટ ઓન કરો અને ઉપર આ દરો ઊભા ન થતા એટલે અહીંયાથી એવો મેસેજ પાસ થાય કે બેટી બચાવો બેટી પઢાઓનો કાર્યક્રમમાં આખું ગામ હિલોડો ચડ્યું તું મારા બાપ ત્યારે. શક્ય હોય તો મંડપની લાઈટ ઓફ કરવા વિનંતી. મોબાઈલની લાઈટ હજી ઓછી થાય એવું કરો. જય હો. જય હો. मेरे सपनों को झुलाया साथीरा, भले बगिया तेरी छोड़ी, भले नींदिया तेरी छोड़ी, किसी बात तो रखियो मेरी बात, तेरी लाडकी में, तेरी लाडकी में, तेरी लाडकी में छोड़ूंगी ना तेरा साथ. मारी हेमी માટે तेरी लाडकी में, तेरी लाडकी में, तेरी लाडकी में छोड़ूंगी ना तेरा મોબાઈલ હજી ગીત ચાલુ છે, ઉપર જ રાખજો વાળા. ગર્વકીયો સોઈને હાર્યો સિયારામ. એ ઓ રે ઓ પારે ઉડાતું, એ ઓ રે પારે ઉડાતું, કાલે
કરીશું અમે મારી લાડકી ને અમારી મારી દીકરી રે એવી કુડી અમે જોશું રે તારી એ મારી લાડકી ને મારી લાડકી મારી લાડકડી ને ઘણી ખમા ઓ જગદંબા માં તું જોગણી હો અમે જપીએ તમારા જામ જય જગદંબા ચામુંડમાના સાનિધ્યમાં હું તમે બેઠા છે ચામુંડમાની પલ્લી છે ત્યારે જગદંબામાં તું જોગણી માં જગદંબામાં તું જોગણી મારી જપીએ તમારા જાઓ અખંડ દીવડા તમારા ભણે મારી પરગટ એ મને માવતર માળો તો એ મારી ચામુંડ જેવા મળજો એ મને માવતર મળો તો એ મારી મોગલ જેવા મળજો અમારા છોરુડાનું માને ભોળુડાનું માને રે માવતર મળો તો ખોડલ માં મળજો એ મને માવતર મળો તો મારી ખોડલ જેવા હે મારી મોગલ જેવા હે મારી ચામુંડ જેવા મળજો માં જય ચામુંડા જય ચામુંડા જય ચામુંડા બોલ બોલ અમારા ખોળે રે રમવાના મને કોળ ખોળે રે ખેલવાના દાદા કોળ માવતર મળો તો માં ઉમિયા માં મળજો એ મને માવતર મળો તો મારી ઉમિયા જેવા હે મારી ચામુંડ જેવા હે મારી મોગલ જેવા મળજો માં જય ઊંડાની ઉમૈયામાં જય ઊંડાની ઉમૈયામાં જય ઊંડાની ઉમૈયામાં જય ઊંડાની ઉમૈયામાં
મળતો માં ભૂમિયા મળજો એ મને માવતર મળતો મારી ચામુંડ જેવા હે મારી મોગલ જેવા હે મારી ખોડલ જેવા મળજો માં ગુજરાત જે ધરતીમાં હું તમે બેઠા છી ગરબા એવા જગદંબા અને ચૈત્રના નોરતા ચાલે માતાજીને યાદ કરવાનું કારણ એટલા માટે છે ઊંઝાની ધરતીમાં જાગતી જોગમાં ઉમિયાના સાનિધ્યમાં બેઠા છી પણ આ કહેવાય ઉત્તર ગુજરાત ગુજરાતની મજા સાહેબ ઈ છે કે ગુજરાતની ભાષા ગુજરાતી છે પણ બોલી અલગ અલગ છે આખા ગુજરાતની ભાષા કહેવાય ગુજરાતી પણ બોલી નોખી નોખી છે અમારા સૌરાષ્ટ્રનો એક દુહો છે કે 12 ગાવે બોલી બદલે તેરે બદલે શાખા બુઢાપામાં કેશ બદલે પણ લખણનો બદલે લાખા અમે આને પાણી કહી અહીંયા શું કે હા પાણી હેમંગ તંત્ર તને ખબર ને પી લઉં તો આને પાણી કે આયા હવે આની મીઠી મીઠી વાત કરું તમને મજા આવશે મારા મિત્રો સાહેબ મહેસાણાના 2-4 મિત્રો જતા હતા દ્વારિકા તો મને કીધું આગલે દી કે અમારે કંઈક સારો સવારમાં નાસ્તો કરવો હોય ચા પાણી પીવો હોય તો સારી હોટલ મને કે દ્વારકા જાય છે દર્શન કરવા તો મેં કીધું લીમડી અમારા કિરીટસિંહ બાપુની હોટલ છે જમના વર્ષો જૂની અત્યારે એનું નામ ઓનેસ્ટ છે અહીંયા ઉતરજો સવારમાં 4 વાગે ઉતર્યા ઊંઘમાંથી ગાડીમાંથી આમ મોટા મોટા હરખો પડ્યા હોટલે જઈને કે પાણી આપો હોટલ વાળો કે કાં અડધી આપો ને કાં આખી આપો પાણીનો હિસાબ આવે છે નહીં હવે ઓલા પાણી વાગે ને આ ચા સમજે આવી મજા છે દ્વારિકામાં બેઠો એને સૌરાષ્ટ્રમાં કનૈયો કે કાનુડો કે દ્વારકાધીશ કે અહીંયા શું કે એને કનૈયાને કોઈને ખબર છે મારા દિયોર ખબર નથી કોઈને એ કોનુડો દિલમાં હેડ્યો ને ગોપીઓ છેડે પડી રે એ કોનો દિલમાં હેડ્યો ને ગોપીઓ છેડે પડી રે કોના કોનો નાયો થશે આ તો તારો લેવા દે છે કોના કોનો નાયો થશે આ તો તારો લેવા દે છે કમર ઘાઘરા વાળી રે કોનાની બહુ રૂપાળી રે સાઈડ માંથી હે મોટા ઓય કોનો મારો દિલમાં હેડો ને ગોપીઓ છેડે પડી રે બારો ઉડે બોલો સાયરા ઉપર લોબા લોબા ચોટલા વાળી રે કોનાની બહુ રૂપાળી રે લોબો લોબો લડિયો વાળી રે કોનાની બહુ રૂપાળી રે કમર ઘાઘરા વાળી રે કોનાની બહુ રૂપાળી રે એ કોનો દિલમાં હેડ્યો રે ગોપીઓ છેડે પડી રે આહા ઓ એ અમેરિકા આવી નહીં
પાછળ ગીતમાં જ મજા આવે છે ભાઈ ઇમ્તિહાન હો ગઈ इंतजार की आई ना कुछ खबर मेरे यार की ये हो बेवफा वो नहीं फिर बता क्या हुई इंतजार की लो मेरे सजना ये मैं आ गई ला 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 करता हूं मैं जो वो तुम भी करो जी एक मिनट उभा રહો. ખબર છે તમને આ ગીત ખબર છે પાકું પાછળ બાલ્કની એ ખબર છે ને તો બોલશો તમે વાલા આપણે મજા જ કરવી છે ભાઈ મારે એવો કોઈ દાવો નથી કે વૈરાગના ભજનો ગાઈ તમને બધાને ગિરનાર ભેળા કરી દેવા આમાંથી કોઈ મારા દીકરા જાય એમ નથી પણ ખબર હોય તો ગાજો અરે જી ઓ જી हे जी ओ जी लो जी सुनो जी मैं हूँ मन मोजी करता हूँ मैं जो वो तुम भी करो जी माय नेम इज આ પાછળ વાળાનો અવાજ ન હોય બાલ્કનીનો ફરીથી તમે આમાન કરો બરોબર પણ એ ગાવાનું છે એ જી ઓ જી અરે જી ઓ જી લો જી सुनो जी मैं हूँ मन मोजी करता हूँ मैं जो वो तुम भी करो जी माय नेम इज लखमण नेम इज लखमण नेम इज बापो बापो હિન્દુ શાસ્ત્રમાં 33 કરોડ દેવતા છે આપણે માતાજી ને દેવી દેવતા સુરાપુરા થઈને પણ સૌથી વધુ ગવાણો હોય કોઈ પણ દુનિયાના ખૂણામાં દુનિયાના છેડે તો કૃષ્ણ પરમાત્મા સૌરાષ્ટ્રમાં દ્વારિકાનો નાથ કે કાનુડો કે અહીંયા કોનુડો કે પણ ગવાય તો કનૈયો જ એ કોન હજુરની મોરલી રે ગોવાળિયાની જોવાની આ માલધારી એ કોન હજુરની મોરલી રે ગોવાળિયાની જોવાની એ વાગી 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 છે દ્વારકાની મોજ કે ઝબકીને હું જાગી આય નગારા ખાના ઠાકા આય નગારા ખાના ઠાકા કોના તારે કારણ એ રે મેં માને બાપ મેલ્યા આ કોના એ કોનુડા તારે કારણ એ રે મેં માને બાપ મેલ્યા એ મેલ્યા મેલ્યા અલ્યા છોડ્યા 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 મો માને મોહા અલ્યા ઝબકીને હું જાગી હજુરની મોરલી રે ગોવાળિયાની જોવાની
આનો આ કનૈયો સૌરાષ્ટ્રમાં જાય તો એને કનૈયો કે અહીંયા કોનુડો કે અહીંયા કાનુડો થઈ જાય, દ્વારકાનો નાથ થઈ જાય, શું થાય? એ કોણ ગોકુળ તે ગોમનો ગોવાળિયો, એ મારો દ્વારિકાનો નાથ. એ કોણ ગોકુળ તે ગોમનો ગોવાળિયો, મારો દ્વારિકાનો નાથ. કેમ ભૂલી ગયો તું ભગવાન રે, કેમ ભૂલી ગયો તું ભગવાન રે, એ મારો દ્વારિકાનો નાથ. નાથ દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. આવી ગયા સંજય કુમાર. કનૈયો ફરતો ફરતો ચરોતરમાં આવે. કૃષ્ણ બધે જ છે, અત્ર તત્ર સર્વત્ર. ઈ કૃષ્ણ પરમાત્મા. મારું વતન આણંદ પાસે છે. એમ સાહેબ આણંદ પાસે અમારા ખેડા જિલ્લામાં અહીંયા છે કૃષ્ણ પરમાત્મા. અહીંયા બેઠો છે ડાકોરમાં, પણ અહીંયા નથી કનૈયો કહેતા, નથી કોનુડો કહેતા. અહીંયા શું કે છે? ઓ અલ્યા ડાકોર ના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ 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 ખોલ. આગળ જાય. એ ડાકોર ના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલી નોશ, ખોલી નોશ. હે 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 એ જઈ રણ છોડ માખણ ચોર, તારો ગલીએ ગલીએ શોર. આહા દુનિયાનો દાતાર બની તું કેમ બનો છે ઠાકોર ના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ 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 ખોલ. હે 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 આહા જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. ક્યા બાત. तारा पाने वाला आऊं, हूँ तो आऊं तो सामड़ी आओ, थोड़ी दजा लहराऊं. ये तारा पाने वाला आऊं, हूँ तो आओ तो सामड़ी आओ, थोड़ी दजा लहराऊं. આ ક્યુ ગીત છે? કોઈને યાદ છે? ઓરિજિનલ ગીત છે કોઈને યાદ? હિન્ટ આપું થોડી. દુનિયાનો દાતા બની તું કેમ બન્યો છે કઠોર, ક્યા ખૂબ લગતી હો, બડી સુંદર દિખતી હો, तुम जान से प्यारे हो, तुम जान हमारी हो. ડાકોર ના ઠાકોર, તારા બંધ દરવાજા
તમારું નામ લીધું ઓ તમને યાદ કર્યા નહીં વિમાન આમ લઈ જાઓ વિમાન આમ પાકો પાકો તારા બંધ દરવાજા ખોલ 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 ઘણી બધી ફરમાઈશની યાદી આવી છે પણ જેમ જેમ સમય આવશે એમ લેતા જશું મોગલ છેડતા કાળો નાગ 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 એ મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ એવી છે એ મોગલ ચારણ કે બાળ ધારણ ની બાળ ધારણ ની બાળ મોગલ ચારણ કે બાળ પૂછો તેજ કેવી છે માં આવીરણા માંડલે પૂજાઈ રે પૂજાઈ રે પૂજાઈ જના માંડલે રે પૂજાઈ પૂછો તેજ કેવી છે એ મોગલ છેડતા કાંડો નાગ મોગલ દેવ એવી છે એક માને કે મારી
એ ખમ્મા કે જે મારી ખમ્મા કે જે તારા રે સુરુડા ને ખમા 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 ચામુંડ માત રમવા રે આવે આવે ચામુંડ આવે આવે એ રમવા આવે રે મારી રમવા રે આવે રમવા આવે રે મારી રમવા રે આવે નાના દે વર્ષની પલ્લી માં રમવા રે આવે 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 મારી ચોટીલાથી ચામુંડ માત રમવા આવે ચામુંડ આવી જાવ બૂટ ચંપલ કાઢીને મોંડવડે આવો મોગલ બસરાળી માં મોંડવડે પધારો તારા સુરવાળી માં આ ભાઈની ફરમાઈશ છે તાત્કાલિક ઇમરજન્સી આવી જાય ને હોસ્પિટલમાં કેમ હોય એ ખજૂરી તારા એ જરમરિયાળા રીમ જીમ વાયરા ચોરામી આયા આ ઠંડા ઠંડા વાયરા ચોરામી આયા જય ચામુંડ જય ચામુંડ જય ચામુંડ માને મળવા જો એ જાતા અમે યાર ચોટીલા ધામે ચામુંડ માને નમવા જો અલ્યા યમી અલા યમી અલા યમી અલા ઓમિયાલ વાયરા ચોરામી આયા અલ્યા ઠંડા ઠંડા વાયરા ચોરામી આયા જય હો ઘણી બધી ફરમાઈશ આવે છે પણ થોડું લેલી કારણ કે હું મૂળ મધ્ય ગુજરાતમાં રહું છું સૌરાષ્ટ્રમાં અને ગીત ગાવાના ઉત્તર ગુજરાતના કેટલું બધું ધ્યાન રાખવું પડે સાહેબ
એ ચામુંડ ના મળી હોય તો મારું શું થોર? અરે શું થોર? એ દેવી ચામુંડ ના મળી હોય તો મારું શું થોર? મારા મનડાની વાત જઈને કને જઈને કહો. એ મોગલ નામ જાનવાય ભૂત પ્રેત વાગીના. મોગલ લાખુમાં એક રે મોગલ એક રે મોગલ એક લાખુમાં એક રે દયા નામ જેવી છે માં. આઈને કરવેડો ને માયને કંકણ ભેળ્યો ગુલાલ. કવિ આપ ગુણ ગાય ગુણ લગાય ગુણ લગાય આપ ગુણ ગાય ગુણ દેવ જેવી છે માં. મોગલ છેડતા કાળો નાગ 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 છેડતા કાળો નાગ મોગલ દેવ દેવ મોગલ દેવ દેવ મોગલ દેવ દેવ મોગલ દેવ. પ્રેમથી બોલો મોગલ માતની. બે હાથ ઊંચા કરી જયનાથ કરીએ. સોનબાઈ માતની જય બોલજો જોરથી. ચામુંડ માતની, ઉમિયા માતની, દ્વારિકાધીશની, જલારામ બાપાની. ઓમ નમઃ પાર્વતી પતય હાર હાર મહા. મન મોર બની ધન ગાટ કરે, મન મોર બની ધન ગાટ કરે, મન મોર બની ધન ગાટ કરે. તેરી દીવાની હો, તેરી દીવાની હે લીલી ને મુડી રે. એ લીલો ના ગળવેલનો છોડ. તું मेरी जिंदगी है, तू ही प्यार, तू ही चाहत, तू ही आशिकी है. मेरे रस के कमर आहा, तूने पहली नजर जब नजर से मिलाई बजा गया. ओ तेरी झलक सर्दी. આવું બધું ઘણું મારા બીજા રાઉન્ડમાં ગાવાનું છે. એટલે હવે આપની સમક્ષ આપના બે હાથ ઊંચા કરી તાળીઓના ગડગડાટ વચ્ચે આવે છે મોરબી સાંઈરામ દવે.